કાજલ હિન્દુસ્તાનીનો ધારાસભ્ય મોહન કોંકણીના ધર્મ પર ઉઠ્યો સવાલ। જ્યાં મોહન કોંકણીએ કરાવેલી ગૃહ પ્રવેશની પૂજા પર તેમણે સવાલ ઉઠાવ્યા। એમએલએ પાદરીને બોલાવી ઈસાઈ વિધિ સાથે પૂજા કેમ કરી તેવો સવાલ ઉઠાવ્યો। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી એમએલએ પાસે જવાબ પણ માંગ્યો છે। વ્યારાના એમએલએ મોહન કોંકણી કયા ધર્મનું પાલન કરે છે? મોહન કોંકણી ઈસાઈ છે કે આદિવાસી હિન્દુ? કાજલ હિન્દુસ્તાનીએ આ સવાલ ઉઠાવ્યો। વ્યારા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે મોહન કોંકણી। આ સાથે જ કાજલ હિન્દુસ્તાનીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જો મોહન કોંકણી ઈસાઈ છે તો તેઓએ 2022માં આદિવાસી અનામત બેઠક પરથી ઉમેદવારી પત્ર કેમ ભર્યું? આ સવાલો ઉઠાવતા કાજલ હિન્દુસ્તાનીએ માંગ કરી છે કે ધારાસભ્ય મોહન કોંકણી આદિવાસી હિન્દુ છે કે ઈસાઈ તેની તપાસ તો થવી જોઈએ। કાજલ હિન્દુસ્તાનીની પોસ્ટ મુદ્દે એમએલએ મોહન કોંકણીની પ્રતિક્રિયા સામે આવી। તે પોતાનું સાચવે, અમારું સાચવવા પ્રયત્ન ન કરે। આદિવાસી સમાજનો છું, મારી આસ્થા દરેક ધર્મ માટે છે। ગૃહ પ્રવેશમાં હું બ્રાહ્મણ કે કોઈ પણને બોલાવી શકું। ગૃહ પ્રવેશ માટે પ્રાર્થના કરવામાં હું બ્રાહ્મણને બી બોલાવી શકું, કોઈ પણ વ્યક્તિને બોલાવી શકું। આદિવાસી સમાજનો છું અને સ્વાભાવિક છે, મારી આસ્થા દરેક ધર્મ માટે છે, એટલે કાજલ હિન્દુસ્તાની એ પોતાનું સાચવે, અમારું સાચવવાનો પ્રયત્ન નહીં કરે।